નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઈરાન ઉપર 1500થી વધારે મિસાઇલોથી હુમલો થયો છે। જી હા દોસ્તો, ફરી એકવાર ઈરાન ઉપર હુમલા અંગે ઇઝરાયેલે એક મોટો દાવો કર્યો છે। તો ઇઝરાયેલી સેનાએ 24થી 36 કલાકમાં ઈરાન ઉપર 1200થી 1500 કરતાં વધારે મિસાઇલો છોડવાનો દાવો કર્યો છે। તો તે દરમિયાન ઈરાનના સર્વોચ્ચ સુપ્રીમ લીડરની પરમ દિવસે હત્યા બાદ ગઈકાલે નવા બનાવેલા સુપ્રીમ લીડરની પણ હત્યા બાદ ઈરાન સતત ઇઝરાયેલ ઉપર હુમલો કરી રહ્યું છે। તો ઇઝરાયેલમાં લોકોને બંકરમાં પાછા ફરવાનું પણ કહેવામાં આવ્યું છે। તો સાયરન સતત વાગી રહ્યા છે। તો ઈરાને જાહેર કર્યું છે કે ઇઝરાયલ તેમજ અમેરિકાએ અમારી પાસે ભીખ માંગવી પડશે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તમામ વસ્તુના ભાવ વધશે। જી હા દોસ્તો, ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલતા જીવન જરૂરિયાતની ચીજોના ભાવ વધવાની ભીતિ છે। તો ભારત 80% ક્રૂડ ઓઇલ ત્યાંથી આયાત કરે છે। તો જે હોર્મુઝ સ્ટ્રેટ રસ્તો બંધ થતાં મોંઘું થશે। તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં તોતિંગ ઉછાળો આવશે। પરિણામે દૂધ, શાકભાજી, ફળો તેમજ બસ અને ટ્રેનના ભાડા પણ મોંઘા થશે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની તંગી ફુગાવો વધારી શકે છે, જેની સીધી અસર મધ્યમ વર્ગના ખિસ્સાઓ પર જોવા મળશે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતના 10 ડેમ જોખમમાં, તો સરકાર સતર્ક છે। જી હા દોસ્તો, ગુજરાત રાજ્ય બંધ સલામતી સંગઠનના રિપોર્ટ્સ અનુસાર 524 ડેમોની તપાસમાં 10 ડેમમાં ગંભીર ખામીઓ જણાય છે। તો જેમાં મોરબીના મચ્છુ 2 ડેમના દરવાજા બદલવાની અને ડેમી 3ના પણ જોખમી થાંભલાઓના સમારકામની ભલામણ કરાઈ છે। તો આ સાથે જ માલણ, ડોન તેમજ ભરપર જેવા ડેમોમાં લીકેજ, દિવાલોમાં તિરાડો તેમજ ગેટમાં કાટ જેવી સમસ્યાઓ સામે આવી છે। તો સરકાર તમામ ડેમોનું સમારકામ પૂર્ણ કરીને એક્શન મોડમાં આવી છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભારતને યુરેનિયમ આપશે કેનેડા। જી હા દોસ્તો, પીએમ મોદી તેમજ કેનેડાના પીએમ માર્ક કાર્ની વચ્ચે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। તો બંને દેશોએ સંરક્ષણ, અવકાશ અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે। તો પીએમ મોદીએ જાહેરાત કરી છે કે ભારત અને કેનેડા પલ્સ પ્રોટીન સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના પણ કરાશે। તો આ ઉપરાંત યુરેનિયમ પુરવઠા માટે ઐતિહાસિક સમજૂતી તેમજ મહત્વપૂર્ણ ખનિજો ઉપર પણ એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સુરત એસટી વિભાગની તિજોરીઓ છલકાઈ છે। જી હા દોસ્તો, હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે। તો છેલ્લા 2 દિવસમાં 12,400 મુસાફરો નોંધાયા છે, જેનાથી નિગમને લગભગ 43,12,243ની આવક થઈ છે। જે છેલ્લા એક અઠવાડિયાના આંકડા જોઈએ તો કુલ 24,400 જેટલા મુસાફરો દ્વારા ₹85 લાખ કરતાં વધારે રૂપિયાની બમ્પર આવક નોંધાઈ છે। તો ભીડને પહોંચી વળવા માટે એસટી નિગમને દાહોદ અને સૌરાષ્ટ્ર તરફ વધુ એક્સ્ટ્રા બસો પણ દોડાવીને મુસાફરોની સુવિધાઓ સુનિશ્ચિત કરી છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, તો 12%નો ઉછાળો। જી હા દોસ્તો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સૈન્ય સંઘર્ષના કારણે વૈશ્વિક તેલ બજારમાં ખળભળાટ મચી ગયો છે। તો બ્રેન્ટ ક્રૂડની કિંમત એકાએક 12% વધીને $80 પ્રતિ બેરલને પાર કરી ગઈ છે। તો જે જૂન 2025 પછીનું સર્વોચ્ચ સ્તર છે। તો બીજી તરફ યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ એટલે કે WTI પણ $70ને વટાવી ગયું છે। જ્યારે હોર્મુઝની સામુદ્ર ધુની દ્વારા થતો વૈશ્વિક તેલ પુરવઠો જોખમાવાની ભીતિની વચ્ચે મોંઘવારી વધવાની પણ શક્યતા છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે યુદ્ધના કારણે સોનાના ભાવમાં ભડકો। જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે સોનાના ભાવમાં એક જ દિવસમાં ₹7,000નો મોટો ઉછાળો આવ્યો છે। તો IBJA અનુસાર 24 કેરેટ સોનું હવે ₹1,66,000 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે, જ્યારે ચાંદી પણમાં 20,000 રૂપિયાનો વધારો થઈને ₹2,87,000 પ્રતિ કિલોએ પહોંચી છે। તો એક્સપર્ટના મત અનુસાર યુદ્ધની અનિશ્ચિતતામાં રોકાણકારો સોનાને સુરક્ષિત માની રહીને રોકાણ વધારી રહ્યા છે, તો જેના કારણે સોનું ₹1,90,000 તેમજ ચાંદી ₹3,50,000 સુધી પહોંચવાની શક્યતા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર રાજ્યની જીએસટીની આવકમાં 19%નો વધારો। જ્યાં દોસ્તો ફેબ્રુઆરી 2026માં ગુજરાતમાં જીએસટીની આવકમાં 19%નો નોંધપાત્ર વધારો થયો છે, જેમાં રાજ્ય સરકારને આ મહિને કુલ ₹7,598 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળામાં ₹6,396 કરોડની હતી। તો મહત્વની વાત એ છે કે રાષ્ટ્રીય સ્તરે જીએસટી ગ્રોથ 8%નો રહ્યો છે। તો આ વધારાથી રાજ્યની તિજોરીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો શેર બજારમાં જબરદસ્ત ઘટાડા સાથે બંધ થયું। જ્યાં દોસ્તો ઈરાન ઉપર અમેરિકા તેમજ ઇઝરાયલના હુમલાને લઈને સમગ્ર વિશ્વમાં તેની અસરો જોવા મળી રહી છે, તો બજારમાં જબરદસ્ત ઘટાડો પણ નોંધાયો છે। તો ભારતીય શેર બજાર ઉપર યુદ્ધની અસર જોવા મળી રહી છે, તો જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ગઈકાલે લાલ નિશાનમાં બંધ થયા હતા, જેમાં સેન્સેક્સ 1,050 પોઈન્ટના ઘટાડા સાથે 80,094 અંકે બંધ થયો છે, જ્યારે નિફ્ટી 312 પોઈન્ટના ઘટાડા સાથે 24,850ના અંકે બંધ થયો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હોળી અને ધૂળેટીને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં। જ્યાં દોસ્તો અમદાવાદ પોલીસે હોળી અને ધૂળેટી તેમજ રમઝાન પર્વને ધ્યાનમાં રાખીને શહેરભરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે। તો ખાસ કરીને ઝોન 5 વિસ્તારમાં 2 એસીપી 8 પીઆઈ તેમજ 100થી વધારે પોલીસ કર્મચારીઓએ ફૂડ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ પણ યોજી છે। તો સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં પણ લેવાનું શરૂ કર્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે નવસારી ભાજપમાં ભડકો વધુ ભડક્યો। જ્યાં દોસ્તો નવસારીના જલાલપોર તાલુકામાં ભાજપ સંગઠનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદનો ગઈકાલે અંત આવ્યો હતો, જેમાં કુલ 58 હોદ્દેદારોએ આપેલા રાજીનામામાંથી 25 હોદ્દેદારોએ પોતાના રાજીનામા પરત ખેંચ્યા છે, જ્યારે બાકીના 33 હોદ્દેદારોના રાજીનામા જિલ્લા ભાજપે સ્વીકારી લીધા છે। તો ગઈકાલે નવસારી કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ મહામંત્રીઓએ બેઠક યોજીને આ અંગે સત્તાવાર રીતે જાહેરાત પણ કરી હતી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે નેતન્યાહુના કાર્યાલય ઉપર મોટો હુમલો। જ્યાં દોસ્તો ઈરાને ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુના કાર્યાલય ઉપર મોટો હુમલો કરવાનો દાવો કર્યો છે। તો ઈરાનની રેવન્યુએશનરીમાં ગાર્ડ કોર્પ્સે પણ જણાવ્યું છે કે તેમણે નેતન્યાહુના કાર્યાલય ઉપર ખેબર મિસાઇલથી હુમલો કર્યો હતો। જો કે ઇઝરાયેલે ઈરાનના આ દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે ઈરાનની ખેબર મિસાઇલ ઇઝરાયલ સુધી પહોંચતી નથી। તો સ્વતંત્ર એજન્સીઓએ પણ હજુ સુધી ઈરાનના આ દાવાની પુષ્ટિ કરી નથી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે યુદ્ધના ભય વચ્ચે સુપરમાર્કેટમાં લોકોની લાંબી કતારો। જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધના પડઘા હવે દુબઈના સામાન્ય જનજીવન ઉપર પણ પડ્યા છે। તો દુબઈના વિવિધ વિસ્તારોમાં સુપરમાર્કેટ અને ગ્રોસરી સ્ટોર્સ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો યુદ્ધના કારણે સપ્લાય ચેન ખોરવાય તેવી બીક કે લોકો જીવન જરૂરિયાત સામાનો અનાજો તેમજ દૂધ જેવી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં લોકોમાં ભારે ડરનો માહોલ છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઋતુરાજ દેસાઈ બન્યા GAS એસોસિએશનના પ્રમુખ. જ્યાં દોસ્તો ગાંધીનગર ખાતે 1 માર્ચના રોજ GASની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં આણંદના નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈને નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. તો મહામંત્રી તરીકે NR દાધલ તેમજ ખજાનચી તરીકે શિવરાજ ગિલવા જવાબદારી સંભાળશે. તો વિવિધ સ્તરે ઉપપ્રમુખ તેમજ સહમંત્રીઓની પણ વરણી સાથે વહીવટી ક્ષેત્રે સંગઠનાત્મક માળખાને વધારે નવું બળ પૂરું પાડવામાં આવ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઈરાનનો મોટો દાવો, કહ્યું કે પાકિસ્તાને હુમલા માટે અમેરિકાને એર સ્પેસ આપી છે. જ્યાં દોસ્તો ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો છે. તો ઈરાને આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને તાજેતરના લશ્કરી હુમલાઓ માટે અમેરિકાને પોતાની એર સ્પેસ વાપરવાની મંજૂરી આપી છે. તો IRGCના વરિષ્ઠ કમાન્ડરે કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે જો પાકિસ્તાન આ પ્રકારની મદદ કરવાનું ચાલુ રાખશે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે અને તે હવે સુરક્ષિત પણ રહેશે નહીં.